ચણાની દાળનું શાક બનાવવા માટે ચણાની દાળને બાફી લેવાની છે। દાળ બફાઈ ગયા પછી તેલ ગરમ થાય તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરવાનો છે। પછી તેમાં બાદિયા નાખી અને ડુંગળી અને લીમડાનો વઘાર કરવાનો છે। પછી તેમાં નમક, ધાણા જીરું, હળદર અને લસણવાળી લાલ ચટણી નાખી અને બધું મિક્સ કરી ધીમે હલાવવાનું છે। થોડો ગરમ મસાલો એડ કરવાનો। પછી તેમાં બાફેલી ચણાની દાળ એડ કરવાની। પછી સરસ ઉકળી જાય પછી તેમાં કોથમરી નાખી અને ચણાની દાળ તૈયાર। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।